સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય પ્રભુશ્રીજીના અનુભવ ઉદ્ગાર. પરમ કોદના વચનોને બળે અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર થઈ. ન ઊભા રહેવા દીધા ઢૂંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા, કોઈ પણ મત મતાંતરમાં ન પ્રવેશ કરાવતા, માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. અનેક મત મતાંતરમાં અનેક નામધારી ક્ષયપશ્મી પુરુષો મોક્ષ માર્ગ અમે સમજ્યા છીએ એમ માને છે અને તેનો ઉપદેશ આપી અન્યને મોક્ષ માર્ગે ચડાવીએ છીએ એમ માને છે. અને તેથી જ કુપોદવે આત્મસિદ્ધિમાં લખ્યું, વર્તમાના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય. હું સામાયિક કરી આવ્યો, હું ઉપાશ્રય ગયો, આમ કર્યું તેમ કર્યું, શાસ્ત્રો વાંચ્યા, લોકોએ પણ કહ્યું કે મોટા છે, ધર્મી છે, અભ્યાસી છે, જાણકાર છે વગેરે. આ તો બધું અહંકાર છે, માન પૂજા છે. આ જીવને અનંત કાળચક્રથી માન મૂકાણું નથી. લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાનપણું, લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું એ તો પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે. હું જાણું છું એ અભિમાન સત્પુરુષ પાસે કર્યું તે તો અનંતાનુબંધી કશાયનો પ્રકાર. ધર્મ એ ગુપ્ત વસ્તુ રહી છે. ધર્મ ક્યાં છે? ધર્મ તો જ્ઞાનીના બોધને ગ્રહણ કરે ત્યારે નિપજે, પણ બધું સામાન્યપણામાં કાઢી નાખ્યું તે અજ્ઞાન છે. આ તો બધું ભેળસેળ કરી નાખ્યું તે હવે ચેતો ચેતો એમ પ્રભુદેવજી કહેતા. શ્વેતાંબર, દિગંબર, સ્વામિનારાયણ આદિ ભલે હો, પણ વિતરાગના માર્ગની આ વાત છે. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. પોતે માની લે કે હું ધર્મ કરું છું, પણ જે સંપ્રદાયમાં આત્માર્થે બધી અસંગપણાવાળી ક્રિયા હોય, અન્ય કોઈ પણ અર્થની ઈચ્છા ન હોય અને નિરંતર જ્ઞાન દશા ઉપર જીવનું ચિત્ત હોય, તેમાં કલ્યાણ જન્મવાનો જોગ હોય. આ જીવ અનાદિકાલથી પોતાની મતિ કલ્પનાએ ધર્મ માની લઈ ધર્મ આરાધન કરવાનો પ્રયત્ન કરે છે. તેથી મૂળ ધર્મને પામી શક્યો નથી. પરંપરાએ કુળધર્મ આદિકના આગ્રહમાં પરિવર્તન થયું હોય તેમાં કેટલું કલ્યાણ છે અને સત વસ્તુનું મહાત્મ્ય કેવું હોય તે સત્સંગમાં જ જણાય. પુરુષાર્થ અનંતિવાર કર્યો, તેનું ફળ આવ્યું નહીં. જે વસ્તુનું મૂળ સત્પુરુષ નથી ને જે માત્ર કલ્પનાના આધારે ટકે છે તે ગમે તેવી મનોહર વાત જણાતી હોય, આપણા ચિત્તને પ્રસન્ન કરતી હોય, પણ જો કલ્પનાને પોષતી હોય તો તે વિષની પેઠે તજવાગ્ય છે. ઓઘા મોપતી મેરુ પર્વત જેટલા થાય તેટલી વખત ચારિત્ર લઈ વાપર્યા, કષ્ટો વેઠ્યા, તદ પી કછું હાથ હજુ ન પીર્યો. બધું સ્વચ્છંદે કર્યું અને સ્વચ્છંદ રોકવા કોઈની આજ્ઞા લેવા ગયો તે પણ પાછા આજ્ઞાની ને સ્વચ્છંદી જ બેઠ્યા. પોતપોતાના સંપ્રદાય પ્રમાણે જપ, તપ, ત્યાગ, દાન વગેરે કર્યું, પરંતુ ત્યાં આત્માનું જ્ઞાન નથી. તે બધું પિંડ બંધ કરાવી પાછું ચાર ગતિમાં જ રખડાવે છે. છૂટવા માટે આત્માર્થે જ કરવાનું હતું તો થયું નહીં. ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, ફેણાવના શ્રી છોટાલાલભાઈને કુપોદની વાતો કરે, પણ તેઓને ખાસ સમજ્યા અને માન્યામાં આવે નહીં. પછી પ્રભુજી કહે છે, અમારો મેળાપ થયો. મેં કહ્યું, ભાઈ આપણે ભૂલ્યા છીએ, આ માર્ગ જુદો છે, સાચો છે, આત્મજ્ઞાનીનો છે ને સમજવા જેવો છે. માટે અંબાલાલભાઈ કહે છે તે કરવા જેવું છે. માની ગયો અને ગતિ સુધરી ગઈ. આ વાણી તો જાણે તે જાણે અને જાણે તે માણે, પ્રભુજી કહેતા. રાજપર જૈન મંદિરમાં અમદાવાદ ક્ષેત્રે ભોયરામાં શ્રી પદ્મપ્રભુનું સ્તવન ગાયું. મુનિ પ્રભુશ્રીજી અને દેવકંજી આદિની વૃત્તિ ઉલ્લસી. કુપોદવ સાથે બધા બહાર નીકળ્યા અને બોધમાં સમજ આપતા બોલ્યા કે દિગંબર આચાર્યો નગ્ન રહ્યા માટે ભગવાનને પણ દિગંબર રાખ્યા, અને શ્વેતાંબર આચાર્યોએ વસ્ત્ર ધારણ કર્યા તેથી ભગવાનને આંગી, મુગટ વગેરે ધારણ કરાવ્યા. પછી દેરાસર બહાર પધારી મુનિઓને ફરમાવ્યું, મુનિઓ, બહાર દ્રષ્ટિ કરશો તો વિક્ષેપનો પાર નથી, માટે અંતરદ્રષ્ટિ કરો. એક વખત અગાસ આશ્રમમાં શુભ શીતળતામય છાંય રહી પદ ગવાતું હતું. ત્યાં કડી આવી કે નવકાર મહાપદને સંભળો. ત્યારે પ્રભુજીએ ફરી એ કડી બોલાવતા બોલ્યા કે સહજાત્મ સ્વરૂપ સદા સંભળો.
એક મુમુક્ષુ બોલી ઉઠ્યા, આમ કેમ બોલો છો? પ્રભુજીએ ખુલાસો કર્યો કે નવકાર અને સજાત્મ સ્વરૂપ પરમગુરુમાં ભેદ નથી, અને એનું ઉત્થાપીને અમારે કાંઈ અમારું કશું કરવું નથી. બાકી આશાતના કરશો તો માર્યા જશો. મોટા પુસ્તકો ભગવતી જેવા હોય, પણ તે કરતાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તક મોટું, આ સિદ્ધાંતના સાર જેવું છે, એમ પ્રભુજી કહેતા દેવદેવીની માન્યતા અથવા આ જ્ઞાની છે, આ ગુરુ છે, એવી પોતાની કલ્પના છોડી એક કૃપાળદેવ પર આવવું. શાસ્ત્રીય અભિનિવેશ પણ મિથ્યાત્વ જ છે, બાકી વિતરાગ પ્રત્યે નિરાદર નથી. પ્રભુજી કહે છે 20 દોહા એ દેવચંદ્રની વાણી કરતાં ચડિયાતી છે. ભક્તમાર વગેરે સ્તોત્ર છે, પણ 20 દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે એમ કહેતા. મોટા મહાભારત પુરાણ કે જૈનના શાસ્ત્રો કરતાં બહુ સુગમ અને સરળતાથી સર્વશાસ્ત્રના સારના સારરૂપ આત્મસિદ્ધિમાં વાતો કરેલી છે. આજ સુધી જે ધર્મ નામે કર્યું હોય તે સર્વ ફોક થવો, હવે આત્માને અર્થે કરવું છે. પરમ કૃપાળદેવી શ્રીમદ રાજચંદ્રની સેવા પૂજા કરવી. અમને તો કૃપાળદેવ શ્રીમદ રાજચંદ્ર પ્રત્યક્ષ જ છે. તે કૃપાળદેવ સિવાય અમને કશું જ નથી. રોમ રોમ તે જ છે. ફક્ત તેના પ્રત્યે જ સર્વેને લઈ જઈએ છીએ, એમ પ્રભુજી કહેતા. પૂછે છે ક્યાં મળે? લૂંટમ લૂંટ કરવા જેવું છે, ચેતવા જેવું છે. ઉપરની વાતો કરીને ધર્મ માને છે, પણ ધર્મ તો જાણ્યો નથી. ધર્મ સૌ કો કહે, ધર્મનો નવી જાણ્યો હો મર્મ જિનેશ્વર. હું તો સમજ્યો છું એમ માને. પ્રભુજી કહેતા ધૂળ પડી તારા સમજવામાં. એના ઉપર મુખ મીંડુને તાણ ચોકડી. કહે છે કૃપાળદેવ અમને તથા દેવકુંજ મુનિને કહેતા હતા કે તમારી વારે વાર. પણ દેવકરણજી પોતાના ડાપણમાં રહેતા હતા. તેમને હું કહું ખરો, પણ તે બીજાને કહે મુનિ તો ભોળા છે, હું કંઈ છેતરાવ નહીં. છેલ્લી વાર આખરે દેવકરણજીના ડાપણનો ભૂસાડીઓ થઈ ગયો અને કહ્યું કે હવે ગુરુ મળ્યા. ફળ પાક્યું, રસ ચાખ્યો એવું થયું. આમ છે. કોની વાત છે? આત્માની. 1,00,000 મત લબડી, 100 મત સસડી, 1 મત આપડી કે ઊભે માર્ગે તાપડી. જૈન વ્રત કથામાં જેમ ઘણા દુખિયાઓએ દુઃખથી મુક્ત થવા ઉપાય પૂછેલા છે, અને સાધુ મુનિઓએ જણાવેલા વ્રતથી લાભ મેળવી જેમ કલ્યાણ થાય તેમ સાધ્યું, તેમ આ વ્રત, આ સમાધિમરણ માટે જે સ્મરણ મંત્ર કરવાની આજ્ઞા છે તેનું પણ એમ જ છે. પણ માન્યતાઓ મૂકવી પડશે. ચક્રવર્તી વચન બોલે, વાસુદેવ વચન બોલે કે કોઈ રાજા વચન બોલે, તે સૌના પુણ્ય પ્રમાણે માન્ય કરાય, મહત્વ લાગે, સરખા ગણાતા નથી. પણ આ જ્ઞાનીના વચન તો તેથી પણ અપૂર્વ મહાત્મ્યવાળા છે. મહાત્મ્ય લાગ્યું નથી. પ્રત્યક્ષ પુરુષનું સામાન્યપણું થઈ ગયું છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. કલ્પના થાય કે કંઈ તીર્થંકરના વચન છે, કંઈ ગણધરના વચન છે, તેની ખબર નથી. બધુંય છે. પ્રભુજી કહેતા ગણધર શું, તીર્થંકર શું, આત્મા શું તે જાણ્યું છે? પૂછતા. પ્રભુજી કહે છે તત્વજ્ઞાનમાંથી ક્ષમાપણાનો પાઠ કાઢી ચંડી પાઠની પેઠે રોજ આ પાઠ નાહી ધોઈને બોલી જવો અને મોઢે કરી લેવો. દુહા છે એટલે કે 20 દુહા અને આત્મસિદ્ધિ છે. બધું જેમ જેમ સમાગમ થશે તેમ તેમ અમૂલ્ય જણાશે. બોધમાં કહેતા ગમે તે બાજી ન પડવું. એક સાચા પુરુષે બતાવેલા ઉપર જ લક્ષ્ય રાખીને વયો જાય તો મોક્ષે જતા તેને કોઈ રોકનાર નથી. એક રીતે જોતા માર્ગ કેવો સરળ અને સુગમ છે, તેમ છતાં અનાદિકાલથી આજ સુધી રજળવું જ થયું તે માત્ર બોધના અભાવે. હવે આત્માને અર્થે કરવું છે. પરમ કૃપાળદેવે આત્મા નિશંકપણે જાણ્યો છે તેવો મારો આત્મા છે. સદગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. પ્રભુજી કહેતા જગતમાં ગુરુ ઘણા છે તે નહીં, તે છે તે જ પરમ કૃપાળદેવ. કૃપાળદેવે મને બધેથી મીંડું મુકાયું. કહે છે તમે ક્યાંય જશો નહીં, બધા તમારી પાસે આવશે. કોઈ ઢુંડિયા, તપ્પા, દિગંબર, વૈષ્ણવ પૂર્ણ બાંધે, પણ એ માર્ગ નોય. નિંદા નથી કરવી, પણ માર્ગ કોઈ જુદો છે. એક મુલ્લા, દો મુલ્લા, મુલ્લા 18 લાખ હુઆ. આદિ પીરમ કી ખબર ન ભઈ, અલ્લાહ અલે કરી મુઆ કબીરાએ મારગડા જુદા. આજ સુધી જે ધર્મ નામે કર્યું હોય તે સર્વે ફોક થાવો એમ થવું જોઈએ, અને હવે સ્વચ્છંદે નહીં જ્ઞાનીની આજ્ઞાએ કરવું છે. અને જીવ
છૂટશે, જરૂર છૂટશે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ